સુરત ડાયમંડ બુર્સમાં વેપાર ધમધમવાની શરૂઆત થવાની આશાઓ હવે પ્રબળ બની રહી છે। થોડા દિવસો પહેલા મળેલી બેઠકમાં એલબી ગ્રુપના 500 જેટલા વેપારીઓએ અખાત્રીજના શુભ મુહૂર્તે ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ કરવાની બાહેંધરી આપી છે। સુરતના ખજોદ વિસ્તારમાં સુરત ડાયમંડ બુર્સમાં હવે હીરા ઉદ્યોગનું કેન્દ્રબિંદુ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી અહીં વ્યાપારિક ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। રવિવારે એસડીબી ખાતે મૈધરપુરા અને વરાછા વિસ્તારના અગ્રણી હીરા વેપારીઓના એલબી ગ્રુપની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં 500થી વધુ વેપારીઓએ હાજરી આપી ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે નિર્ધાર કર્યો છે। સુરતના મોટાભાગના વેપારીઓએ આગામી અખાત્રીજના પવિત્ર દિવસે સુરત ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસો વિધિવત રીતે શરૂ કરવાની તૈયારી દર્શાવી છે। જે વેપારીઓની ઓફિસનું ફર્નિચર કામ હજુ બાકી છે, તેઓએ પણ 1 મહિનામાં કામ પૂર્ણ કરી લેવાની ખાતરી આપી છે। મે મહિના સુધીમાં બુર્સમાં વેપારીઓની મોટી સંખ્યા કાર્યરત થઈ જશે તેવી આશા સેવાઈ રહી છે। સુરત ડાયમંડ બુર્સમાં માત્ર વેપારીઓ જ નહીં પરંતુ બ્રોકરોની ચહેલપહેલમાં પણ મોટો ઉછાળો આવ્યો છે। 18 ફેબ્રુઆરી પહેલા જ્યાં રોજના અંદાજે 500 જેટલા બ્રોકરો આવતા હતા, તે સંખ્યા હવે વધીને 2000ને પાર થઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।